નમસ્કાર. આજે 3 મે 2026 આજે દેશમાં એક મહત્વની પરીક્ષા લેવાઈ જેનું નામ છે NEET નીટ. આ સાયન્સ બાદ 12 સાયન્સ બાદ જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માંગતા હોય છે તેની મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્વની પરીક્ષા હોય છે. સામાન્ય રીતે આની ચર્ચા થતી હોય છે કે કયો સવાલ અઘરો પૂછાયો અને પેપર કેવું હતું, પરંતુ સુરતમાં એક ઘટના બની જેના કારણે અત્યારે ગુજરાતમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. આ ચર્ચા પરીક્ષા માટેની નહોતી, પણ પરીક્ષા કેન્દ્રની બહાર એક ઘટના બની તેની માટેની છે. ઘટનામાં એવું બન્યું કે દીકરીના ગળામાં એક કંઠી હતી અને તેના જે પરીક્ષા સેન્ટર પર ત્યાં હતા હાજર કર્મચારીઓએ તે કંઠીને બહાર કઢાવવા માટે કહ્યું અને ત્યારબાદ દીકરીને સાથે આવેલા વાલી જે છે તે ગુસ્સે થયા હતા અને ભડકી ઉઠ્યા હતા. તેમનું કહેવું હતું કે આ હિન્દુ ધર્મ સાથે જોડાયેલી વસ્તુ છે અને તમે તેને કેમ કઢાવવા માગો છો, અને ત્યારબાદ આ વિવાદનો મુદ્દો બન્યો હતો, ચર્ચાનો વિષય બન્યો છે. અને આજે આની ઉપર જ ચર્ચા આપણે થોડી કરવાના છે અને સુરતમાં જે ઘટના બની તેની આજે હું માહિતી આપવાનો છું. એક્ઝામ બગાડો છો તમે, મોટો એક્ઝામ બગાડો છો યાર. મારી છોકરીને કંટીન્યુ ફેરાઈ ગયો આ નીટની એક્ઝામની વાત કરીએ તો નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ જે છે તેનું ફૂલ ફોર્મ છે અને અત્યારે દેશના 85,000થી પણ વધારે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે અને આપી ચૂક્યા છે, માફ કરજો. અને 552થી પણ વધારે શહેરોમાં દેશના આ પરીક્ષા લેવાઈ રહી છે. 14થી વધારે આંતરરાષ્ટ્રીય જે સેન્ટરો છે ત્યાં પણ આ પરીક્ષા લેવાઈ રહી છે. અને ગુજરાતની વાત કરીએ તો 31થી વધારે શહેરોમાં આ પરીક્ષા લેવાય છે. તેમાં સુરતમાં એક શાળા પર પહોંચેલા વાલી ખૂબ રોષે ભરાયા હતા, કારણ કે તેની દીકરી જે છે તેણે ગળામાં કંઠી પહેરી હતી ને તેને બહાર કાઢવા માટે કહેવામાં આવ્યું. દીકરી જેવી બહાર આવી અને તેણે કંઠી કાઢી, ત્યારબાદ તેના પિતા ખૂબ ગુસ્સે થયા અને તેમણે સામે સવાલો કર્યા. સવાલોમાં તેમના મુખ્ય પોઈન્ટ્સ એ મુજબ હતા કે આને તમે કેમ કઢાવવા માંગો છો, તમે આ મનસ્વી પ્રમાણે તમારો આ નિર્ણય જે છે તે મનસ્વી છે, તમે જાતે આ નિર્ણય બનાવી રહ્યા છો. હવે અમે જ્યારે આ તપાસ કરી ત્યારે નીટની ગાઈડલાઇન્સમાં એવું લખવામાં આવ્યું હતું કે તમારે જે કપડાં ડ્રેસ કોડ જે હોય છે તેમાં તમારે શૂઝ પહેરવાના નથી હોતા, ચપ્પલ અથવા તો સેન્ડલ સ્લીપર જે હોય છે તે પહેરવાના રહે છે. સાથે સાથે કપડાની વાત કરીએ તો અડધી બાઈના અથવા તો પછી ખુલતા કપડાં પહેરવાના હોય છે, ખૂબ ભારે વરચક કે ભરાવદાર કપડાં પહેરવાના હોતા નથી. અને સાથે સાથે સામાન્ય જે છે તે પાટિયું હોય છે તે પણ ટ્રાન્સપરન્ટ રાખવાનું હોય છે. ટૂંકમાં ખૂબ પારદર્શિતાપૂર્વક આખી જે ગાઈડલાઇન્સ બનાવવામાં આવતી હોય છે અને તેનું કડકતાપૂર્વક પાલન પણ કરવામાં આવતું હોય છે. પણ સાથે સાથે ધાર્મિક મુદ્દાની વાત કરીએ તો ત્યાં હિજાબ કે બુરખો કે પછી શીખ લોકોની જે પાઘડી હોય છે તે અને તેમના હાથમાં જે કડું હોય છે તેને અહીં માન્યતા આપવામાં આવી છે, તમે તે પહેરીને જઈ શકો છો. પરંતુ અહીં જે છે તે દીકરીના પિતાએ એક વિવાદ ઊભો કર્યો અને તેમણે કહ્યું છે કે આ સેન્ટર પર જ આવું કરવામાં આવે છે, જ્યારે મારા મિત્રની દીકરી બીજા સેન્ટર પર તેના પણ ગળામાં આવી કંઠી હતી તો તેને કઢાવવામાં નથી આવી. તેના કારણે આ વિવાદ જે છે ત્યાં સેન્ટર પરથી વકર્યો હતો અને ત્યારબાદ ત્યાં સ્થાનિક જે પત્રકાર હતા તેમણે તેમની સાથે સવાલ પૂછ્યા અને તેમણે વધુ વાતચીત કરી. ત્યારબાદ દિવ્ય ભાસ્કરના રિપોર્ટ મુજબ તે પિતા જે છે જેમનું નામ છે પરેશભાઈ કાછડિયા, તેમણે વધારે વિગતો આપતા કહ્યું કે મારી દીકરી સાથે આવો વર્તાવ કેમ થઈ રહ્યો છે, શું અમે લોકો કરાચી કે લાહોરમાં ઊભા છીએ કે આવી રીતે વર્તન કરવામાં આવે અને ગળામાંથી કંઠી કઢાવવામાં આવે. હવે આ વિવાદની સાથે સાથે સવાલો એ પણ ઊભા થાય કે જે નિયમ છે તે તો કડક રીતે પાલન કરવા જોઈએ, પરંતુ ધાર્મિક રીતે જે બાંધછોડ કરવામાં આવે છે તે કેટલી યોગ્ય છે. ટૂંકમાં આ જે બે ધ્રુવો છે તેની ઉપર વધારે એકવાર ચર્ચાની શરૂઆત થઈ ચૂકી છે. આ મામલે તમારું શું કહેવું છે? શું આવી જે પરીક્ષાઓ થતી હોય, કારણ કે શાળાઓમાં યુનિફોર્મનો અર્થ જ એ થાય છે કે ત્યાં તમે સૌ કોઈ સમાન છો, તો જ્યારે આપણે એક તરફ શિક્ષણ ધામમાં સમાનતાની વાતો કરતા હોઈએ છીએ અને ત્યાં કંઠી કઢાવવામાં આવી, તેની પાછળનું કારણ શું હોઈ શકે છે તે તમે અમને કોમેન્ટમાં જણાવો. અહીં કોઈ પણ સામાજિક કે ધાર્મિક ધ્રુવીકરણની આ બાબત માટે અમે ન્યૂઝ નથી આપી રહ્યા. આ ન્યૂઝ જે છે તે ચર્ચા માટે છે અને તેની માટે આખો આ જે ડિબેટ અત્યારે ચાલી રહ્યો છે તે માટે તમે તમારો શું અભિપ્રાય છે તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવો. ધન્યવાદ.